નમસ્કાર. સંસ્કૃતમાં કહેવાયું છે, આસ્તે ભગ આસીનસ્ય ઉર્ધ્વરીતસ્થતિ તિષ્ઠતઃ સેતે નિપદ્ય માનસ્ય ચરાતી ચરતો ભગઃ ચરૈવતી ચરૈવતી. અર્થાત બેસી રહેલાનું નસીબ બેસી રહે છે, ઊભા રહેલાનું ઊભું રહે છે, સૂતેલાનું નસીબ સૂતું રહેલું હોય છે અને ચાલનારનું નસીબ સતત ચાલતું હોય છે. માટે ચાલતા રહો, ચાલતા રહો. આજે શાળા 25 વર્ષની રજત જયંતિની ઉજવણી કરી રહી છે, ત્યારે તેણે આ કર્મ સિદ્ધાંત ચાલતા રહો મુજબ તેના પુસ્તક સંવાદની સાહિત્ય શ્રેણીમાં 219 પુસ્તક સંવાદની સતત સરવાણી વહાવી છે. રજત વર્ષની ઉજવણીમાં 18 પુરાણો ઉપર શાળાના શિક્ષકોએ પુસ્તક સંવાદ રજૂ કર્યા હતા, જેને આપશ્રીએ યુટ્યુબ ચેનલ દ્વારા માણ્યા હતા. ચાલુ માસમાં 220મો પુસ્તક સંવાદ શાળાના શિક્ષક શ્રી તરુણભાઈ પઢિયાર રજૂ કરશે. પુસ્તક છે રાજભાસ્કર લિખિત રાષ્ટ્રચિંતક પંડિત દીનદયાળ ઉપાધ્યાય. ઓમ રાષ્ટ્રાય સ્વાહા, ઓમ રાષ્ટ્રાય સ્વાહા. બધું જ રાષ્ટ્રને સમર્પણ કરનાર અને ચરૈવતી ચરૈવતીનો જે અમર સંદેશ જેમણે આપ્યો છે, સ્વયં જીવ્યો છે, સાકાર કર્યો છે, તેવા કર્મની શ્રેષ્ઠતાને જ વરેલા શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમના વ્યક્તિત્વનો પરિચય આપણને જાણવા મળશે. આમ તો આ વ્યક્તિત્વ આપણાથી અજાણ્યું નથી. તેમના નામથી હજારો ગરીબોને રાશન પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના પાયામાં જેમનું દર્શન રહેલું છે, તેવું વિરલ વ્યક્તિત્વ રાષ્ટ્રપુરુષ શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કોઈએ હત્યા કરી નાખી. તેમના વિશે વધુ જાણવા 30 ડિસેમ્બર 2023ને શનિવારે 220મા પુસ્તક સંવાદમાં સવારે 11:30 કલાકે શાળા યુટ્યુબ ચેનલ પર આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અન્ય પુસ્તક સંવાદ પણ આપ માણી શકો છો. અસ્તુ.